વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો જુલાઈથી લઈ અને ડિસેમ્બર માસ એટલે કે આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે વિગતવાર તમને જણાવીશું. તો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, મિથુન રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો ખૂબ જ શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે. આ 6 મહિના નોંધપાત્ર નાણાકીય લાભો લાવશે તેમજ કારકિર્દી અને વ્યવસાયમાં પણ નોંધપાત્ર લાભો લાવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. ગુરુ અને શનિનો ત્રિગુણ યુતિ ઘણા ક્ષેત્રોમાં લાભ તેમજ પદ અને પ્રતિષ્ઠા લાવી શકે છે. મંગળ જીવનમાં કેટલાક પડકારો રજૂ કરી શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં આ પડકારો દૂર થઈ શકે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2 જૂનથી ગુરુ તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને બીજા ભાવમાં, શનિ 10મા ભાવમાં રહેશે. આનાથી 2 ગ્રહો વચ્ચે શુભ ત્રિગુણ યોગ બનશે. આ કારકિર્દી, સંપત્તિ અને પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. જો કે ઓગસ્ટની શરૂઆતમાં મંગળનું રાશિ પરિવર્તન ગુરુ સાથે ચતુષ્કોણ યોગ બનાવશે, જેનાથી કેટલાક પડકારો ઊભા થશે. વધુમાં કેતુ 3જા અને ત્યારબાદ 4થા ભાવમાં, રાહુ 10મા અને ત્યારબાદ 9મા ભાવમાં રહેશે. વધુમાં અન્ય ગ્રહો એટલે કે સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલશે, જેથી તમારા જીવન ઉપર થોડી અસર પડશે. જુલાઈ મહિનો મિથુન રાશિના લોકો માટે ખાસ રહેશે. મિથુન રાશિના ગુરુ ધન સ્થાનમાં રહેશે. પરિણામે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોની નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નાણાકીય લાભની શક્યતાઓ છે. આ સમય નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ રહેશે. નોકરી શોધી રહેલા લોકો પણ નોંધપાત્ર લાભ મેળવી શકે છે. તેમને પ્રમોશન, પગાર વધારો અથવા તેમના ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર પણ મળી શકે છે. વધુમાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ નોંધપાત્ર નફો થવાની સંભાવના છે. તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવામાં પણ સફળ થઈ શકો છો. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે. તમે જેટલી ખંતથી અભ્યાસ કરશો તેટલા તમારા પ્રયત્નોનું ફળ મળશે. ઓગસ્ટથી ઓક્ટોબર 2026 સુધી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. પરિણામે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. સૂર્ય ગુરુ સાથે શુભ જોડાણ બનાવશે, જ્યારે શનિ અને ગુરુ ત્રિકોણ યોગમાં રહેશે. પરિણામે મિથુન રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. લેખન, મોડેલિંગ, અભિનય, સંગીત, રમતગમત, ચિત્રકામ અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. વધુમાં જોઈએ તો તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોઈ પણ પ્રોજેક્ટ અથવા કાર્ય પર તમારી મહેનત હવે ફળ આપી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ સકારાત્મક અસરો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો. ખુશીઓ આવી શકે છે. ટ્રાન્સફર, પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. વિદેશમાં કામ કરવાનું અથવા વ્યવસાય કરવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે મિત્રો, પરિવાર સાથે અથવા કામ માટે મુસાફરી કરી શકો છો. અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આવી પરિસ્થિતિઓમાં તમે લગ્ન કરી શકો છો. વારસાગત મિલકત મળવાની પણ શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર 2026 સુધી મિથુન રાશિનો સમય કેવો રહેશે તો એ નોંધવું યોગ્ય છે કે 31 ઓક્ટોબરના રોજ ગુરુ ફરી એકવાર પોતાની રાશિ બદલી અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આમ તે તમારી ગોચર કુંડળીના 3જા ભાવમાં જશે. 12 નવેમ્બરના રોજ મંગળ પણ ગુરુ સાથે યુતિ કરશે. આનાથી તમારા જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિણામો આવી શકે છે. તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે તેમજ તમારી વાતચીત કરવાની કુશળતા પણ ઝડપથી વધી શકે છે. તમે ઘણા મહત્વપૂર્ણ લોકો સાથે જોડાઈ શકો છો, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધી શકે છે. પૂર્વજોની મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. કોર્ટ કેસોમાં પણ સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમે ધીરજ અને ખંત સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો.
તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકો છો. એકંદરે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળો સમૃદ્ધ અને સિદ્ધિઓથી ભરેલો રહેવાની શક્યતા છે. નાણાકીય વૃદ્ધિ, કારકિર્દીમાં પ્રગતિ, કૌટુંબિક સુખ, સામાજિક પ્રતિષ્ઠા અને આધ્યાત્મિક વિકાસની અપેક્ષા પણ રાખી શકાય છે. તો મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો એટલે કે આગામી 6 માસ ગ્રહોનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.